જય માતા ખેડૂત મિત્રો, આજે તારીખ 9 ઓક્ટોબર 2024 ની આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો અરબી સમુદ્રમાં સિસ્ટમ બનશે, જેના કારણે ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના છે। 13 થી લઈને 20 ઓક્ટોબર દરમિયાન ગુજરાતની અંદર જોરદાર માવઠું થઈ શકે છે। સંપૂર્ણ અપડેટ મેળવીશું। ગરમી, તાપમાન તેની પણ અપડેટ મેળવીશું, સાથે જ વાવાઝોડું બનશે કે નહીં તેની પણ માહિતી મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઈક આપીને શેર કરી દેજો। ખેડૂત મિત્રો, અરબી સમુદ્ર સિસ્ટમની વાત કરીએ તો 10-11 તારીખ આસપાસ સામાન્ય હલચલ જોવા મળશે અને 12 અને 13 તારીખમાં અરબી સમુદ્રમાં એક સિસ્ટમ બને તેવા સંજોગો જણાઈ રહ્યા છે। હાલ ઘણા બધા મોડેલો દર્શાવી રહ્યા છે કે વાવાઝોડું બનશે, પરંતુ હાલ તમામ મોડલની અંદર અલગ અલગ માહિતી અપડેટ જોવા મળી રહી છે। હાલ કોઈ ચોક્કસ અપડેટ જોવા મળતી નથી, પરંતુ આ સિસ્ટમ બનશે તે નક્કી છે, જેના કારણે ગુજરાતમાં વરસાદની સંભાવના રહેલી છે। સિસ્ટમની શરૂઆતના દિવસોની અંદરથી ગુજરાતમાં વાતાવરણમાં પલટો આવશે, તેમજ અમુક જગ્યાએ માવઠાનો વરસાદ નોંધાય તેવી સંભાવના રહેલી છે। હાલના લેટેસ્ટ અપડેટ પ્રમાણે વાત કરવામાં આવે તો 11-12 તારીખથી ગુજરાતના અમુક ભાગોની અંદર વરસાદની એન્ટ્રી થઈ શકે છે। જ્યારે સિસ્ટમ બનવાનું શરૂ થશે એટલે ગુજરાતમાં તેની અસર જોવા મળી શકે છે। અરબી સમુદ્રની સિસ્ટમ હોવાને કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોની અંદર વરસાદની સંભાવના રહેલી છે। હાલ સિસ્ટમ ઓમાન તરફ જાય, પાકિસ્તાન કે પછી ગુજરાત તરફ, તે આગામી દિવસમાં સિસ્ટમ બન્યા બાદ નક્કી થશે, પરંતુ અલગ અલગ મોડલ પ્રમાણે વાત કરીએ તો ઓમાન તરફ પણ જઈ શકે છે, તેમજ પાકિસ્તાન તરફ તેમજ ગુજરાત તરફ પણ આવી શકે છે, અથવા તો પાકિસ્તાન તરફ જશે તો ગુજરાતની અંદર વધુ શક્યતા દેખાઈ રહી છે। ભારે વરસાદનું અનુમાન રહેલું છે। ઓમાન તરફ જશે તો ઓછી શક્યતા વરસાદની સંભાવના દેખાઈ રહી છે મિત્રો, અને ગુજરાતમાં આવશે તો ચોક્કસપણે ગુજરાતમાં અતિ ભારે વરસાદ વરસી શકે છે, પરંતુ હાલના વેધર મોડેલ પ્રમાણે આમાં હજુ ફેરફાર થઈ શકે છે, જેમાં અમુક વેધરો ઓમાન તરફ દર્શાવી રહ્યા છે તો અમુક પાકિસ્તાન તરફ એટલે કે કરાચી આસપાસ આ સિસ્ટમ જાય તેવી સંભાવના રહેલી છે। ગુજરાત પાસે પસાર થશે તો ગુજરાતમાં ચોક્કસપણે ભારે પવન તેમજ ભારે વરસાદ નોંધાઈ શકે છે, કારણ કે આ સિસ્ટમ વાવાઝોડા સુધી પણ પહોંચે તેવી કન્ડિશન જોવા મળી રહી છે। એટલા માટે જેમાં 11 તારીખથી સિસ્ટમની અસર જોવા મળશે। જૂનાગઢ, માંગરોળ, કેશોદ, ગીર સોમનાથ, કોડીનાર, ગુના, રાજુલા, અમરેલી, બગસરા, ધારી, ભાવનગર, તળાજા, જેસર, મહુવા આ ભાગોની અંદર વરસાદી માહોલ થઈ શકે છે શરૂઆત, તેમજ આ માવઠું વધુ મજબૂત જોવા મળે તેવી સંભાવના રહેલી છે। આ સિવાય ભરૂચ, અંકલેશ્વર, નર્મદા, સુરતના આસપાસના ભાગોની અંદર પણ 11 તારીખથી વરસાદ જોવા મળે તેવું અનુમાન રહેલું છે, તેમજ 12 તારીખથી વિસ્તારમાં પણ વધારો થઈ શકે છે, કારણ કે સિસ્ટમ બનશે અને મોટી સિસ્ટમ છે, જેના કારણે તેનો ઘેરાવો છેક ગુજરાત સુધી પહોંચશે। એટલા માટે 12-13 તારીખ દરમિયાન અમુક ભાગની અંદર સારા માવઠાની સંભાવના દેખાઈ રહી છે। એ પણ અરબી સમુદ્ર સિસ્ટમ હોવાને કારણે 12 તારીખ દરમિયાન પણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતનો સમાવેશ જોવા મળી રહ્યો છે માવઠામાં, જેમાં વલસાડ, વાપી, કપરાડા, વાની, સુરત, બારડોલી, નવસારી આસપાસના તાપી, ડાંગ, નર્મદા, ભરૂચ, અંકલેશ્વર, વડોદરા, દાહોદ, ગોધરા સુધીના ભાગોની અંદર ખંભાત સહિતનો વિસ્તાર, તેમજ ભાવનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર, દ્વારકા, જામનગર, રાજકોટ અને બોટાદ આ તમામ ભાગોની અંદર વરસાદની સંભાવના રહેલી છે મિત્રો। અને મિત્રો, અત્યારે આગોતરા અંદાજ તરીકે મિત્રો આમાં ફેરફાર પણ થઈ શકે છે। આ અપડેટમાં હજુ આગામી દિવસમાં સુધારા વધારા પણ જોવા મળી શકે છે, તો સિસ્ટમનો ઘેરાવો તો વધુ જોવા મળશે, પરંતુ જો સિસ્ટમ ગુજરાતની જેમ નજીકથી પસાર થશે તેમ ગુજરાતની અંદર વરસાદનું વધુ પ્રમાણ જોવા મળે, વધુ માવઠું જોવા મળે તેવી શક્યતા રહેલી છે અને વિસ્તારમાં પણ વધારો થઈ શકે છે। અત્યારના અપડેટ પ્રમાણે કચ્છના ભાગો જેમાં નલિયા, તેની સાથે માંડવી, મુદ્રા, રાપર, ભચાઉ, અંજાર સહિતના દરિયાકાંઠાના ભાગો, આ સિવાય રાજકોટ છે, જામનગર, પોરબંદર, જૂનાગઢ, વેરાવળ, ગીર સોમનાથ, દ્વારકા, ભાવનગર, અમરેલી, બોટાદ, સુરેન્દ્રનગર, મોરબી સહિતના ભાગોની અંદર વરસાદની શક્યતા 13 તારીખ દરમિયાન પણ જોવા મળી રહી છે। જો આ સિસ્ટમ હવામાન તરફ આગળ વધશે તો બી ગુજરાતની અંદર વરસાદી માહોલ જોવા મળશે, પરંતુ એટલો હેવી વરસાદ નહીં હોય, માવઠું જોરદાર નહીં જોવા મળે। ત્યારબાદ 14-15 તારીખમાં પણ સિસ્ટમની અસર અમુક વિસ્તારમાં જોવા મળી શકે છે, કારણ કે એ તારીખો દરમિયાન જો સિસ્ટમ ઘણી ગુજરાતથી દૂર જતી રહેશે, જેના કારણે ગુજરાતમાં તેની ખાસી અસર નહીં જોવા મળે, પરંતુ અમુક વેધર સંસ્થાઓ જણાવી રહ્યા છે કે 14-15થી પણ ગુજરાતમાં સિસ્ટમનો ઘેરાવો પહોંચશે, જેના કારણે 20 તારીખ સુધી ગુજરાતમાં માવઠું જોવા મળે
15થી લઈને 20 તારીખમાં તેવી પણ સંભાવના રહેલી છે. જો 15થી 20માં સિસ્ટમનો ટ્રેક થોડો ગુજરાત તરફ હશે તો 13 તારીખોમાં વરસાદી માહોલ થઈ શકે છે, જેની તમામે ખેડૂત ભાઈ નોંધ લેવી. કારણ કે સિસ્ટમનો ઘેરાવો ગુજરાત સુધી પહોંચવાનો છે, એટલે ઓમાન તરફ સુધી આ વાવાઝોડું પહોંચશે તો બી ગુજરાતમાં તેની અસર જોવા મળશે. જે આ વખતની જેમ પણ ગુજરાતમાં વાવાઝોડાની અસર જોવા મળી શકે છે, કારણ કે તેનો ઘેરાવો વધુ હોવાને કારણે. જેમાં 15 તારીખ દરમિયાન પણ સૌરાષ્ટ્રના ભાગો, કચ્છના ભાગો અને દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર વરસાદી માહોલ જોવા મળે તેવું અનુમાન રહેલું છે. ખાસ તો મિત્રો આ સિસ્ટમની અસર 20 તારીખ સુધી 13થી લઈને 20 તારીખ દરમિયાન જોવા મળે તેમ શક્યતા રહેલી છે, કારણ કે જેમ સિસ્ટમ ગુજરાતની જે હશે તેમ વરસાદી માહોલ વધુ જોવા મળશે મિત્રો. અને મિત્રો આમાં ઘણા બધા હજુ ફેરફારો થવાની સંભાવના દેખાઈ રહી છે, એટલે મિત્રો હજુ દરરોજ નવી અપડેટ આપતા રહીશું. તેમજ વાત કરીએ તો જેમની અંદર મિત્રો ખાસ કરીને તાપમાનમાં વધારો થઈ રહ્યો છે. હજુ આપણે પહેલાં જણાવ્યું તેમ દિવાળી સુધી એટલે કે 30 ઓક્ટોબર સુધી આવી રીતે ગરમી યથાવત જોવા મળશે. બફારો ઉકળાટનું પ્રમાણ યથાવત જોવા મળે તેવી સંભાવના રહેલી છે. ગઈકાલના રોજમાં ઘણા ભાગોની અંદર બપોરથી લઈને સાંજ સુધી અસંખ્ય ઉકળાટનું પ્રમાણ જોવા મળ્યું હતું. હજુ ગુજરાતની અંદર એવી રીતે ઉકળાટનું પ્રમાણ આ મહિના દરમિયાન યથાવત જોવા મળશે. પવનની ઝડપ સામાન્ય 10 આસપાસ જોવા મળે તેવી સંભાવના રહેલી છે. અને ગઈકાલના રોજ 8 તારીખ દરમિયાનથી આપણે પહેલાં જણાવ્યું હતું કે ભૂર પવનની શરૂઆત થઈ જશે. અમુક ભાગની અંદર શિયાળુ પવનની શરૂઆત થઈ ચૂકી છે. હવે ધીરે ધીરે અન્ય ભાગોમાં પણ ભૂર પવન એટલે કે શિયાળુ પવન ધીરે ધીરે શરૂઆત થાય તેવું અનુમાન રહેલું છે. હાલ 2 દિવસ દરમિયાન કોઈ પવનની ઝડપમાં વધારો થાય તેવી સંભાવના જણાતી નથી. વધુ અપડેટ આગામી દિવસમાં જણાવીશું. આજની સવારની અપડેટ માટે આટલું જ.